લવલેશ મોત મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના. આ અમારા ભરત કવિની આ કવિતા છે. ભરત ગઢવી અમારા ગાંધીનગરના બહુ સમર્થ કવિ. કવિતા તો એક વાક્યમાં હોય. કવિ દાદ જેવા લખે, કાગ જેવા લખે, મેઘાણી જેવા લખે. બહુ મને બિહારીભાઈ ને રાજુભાઈ એમ કહેતા હતા, મને કે ભીખુદાનભાઈ વરસાદ આવ્યો. મેં કીધું ભાઈ વરસાદ આવ્યો એને તો કસોટી કરી. હેમુભાઈ ની તિથિમાં એના ચાહકો કેવા છે એની કસોટી કરી, અને એમાંથી તો તમે સોનાની જેમ બહાર નીકળી ગયા છો. હે મોરારી બાપુ વિચારમાં પડી ગયા હતા. બાપુ મૌન હતું. મને કે પાણી હાલ્યા જાય છે, લોકો બેઠા છે. વિચાર તો કરો તો બહુ મોટી વાત છે. આપ ને ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ કે નરસુરભાઈ કીધું એમ આમ નામ સાહિત્યના આપ ચાહકો હશો ત્યાંથી આ જગતમાં સાહિત્યને, ગીતને, લોકગીતને, ભજનનો કોઈ દી વાળ વાંકો નહીં થાય. કારણ સમજનો વર્ગ છે. આપને આમાં આ કોઈ કલાકાર અહીં જે આવ્યા છે એ બધા બહુ પ્રેમથી, બહુ સ્નેહથી આજ બહુ સરસ વાત કરી ભરતભાઈ યાજ્ઞિકે કે માથું નમાવી અને પછી વર્ષથી પછી પ્રોગ્રામ કરવા જાય. બહુ સુંદર એને દર્શન દીધું આપણને. એમાં બહુ સરસ એક કવિતા મારે એક રજૂ કરવી છે. એમાં મારે આપને આનંદી કરાવવો છે. જેમ અરસુરભાઈ, ધીરુભાઈ એને બહુ નાની નાની વાતોમાં ઘણી મજા કરાવી. મને જુનાગઢમાં એક જણાએ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ તમે બધા કલાકારો ગાઈ શકો, બોલી શકો, થી ખાવ શું? મેં કીધું માર સિવાય બધું. ઘણા પ્રશ્નો પૂછે ને, ઘણા માણસો અમને એમ કે આમને નામ ગાયું હોત તો સારું હતું, આમને આમ બોલ્યા હોત તો સારું હતું. ને ભાઈ તો બધી વાતો થાય, અહીં માછડે સડો જ ખબર પડે. કાનની બુટીઓ લાલ થઈ જાય. હેલું નથી કાંઈ. સલાહ દેવી તો હેલી છે ને. નથી ઘણા મકાન બનાવતા પછી ઘણા આમ જોવા આવે. મકાન આપણે એને જોવા લઈ જાય કે આ બારી ખોટી મૂકી તમે, પણ અમે કેમ મૂકી તો પૂછ. બરોબર ખોટી મૂકી એમ જ કે ના 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 એ બારી તમે આ બાજુ મૂકી હોત ને આ બાજુ તો પવન આવ્યા કરે. પવન ના આવે ને આ કોકનું ફોલી છે, સીધી ગોળી આવે. અરે અમને રેવા દેવા કે મારી ના ખવાય. ગામના પાદરમાંથી કવિ નીકળ્યા એટલે ભરતના પાલિયાથી મીડા વખાણ કરવા કે તમારું ગામ સુરવીર લાગે છે. એક જણો પાદર ગામના પાદરમાં નવરી બજાર તો બેઠી જ હોય, ઓટા ઘહતા જ હોય. ઘરમાં બીજો લહેંગો બદલાવાનો હોય, છોકરા સડિયું વિના રખડતા હોય, અને બેઠા બેઠા વાતો કેવી કરતા ખબર? વડાપ્રધાન મુંજાણા બહુ અટાણે આ નહીં હલવી હગે, આ માસડો પડશે. આ પ્રધાનમંડળ ને ગામડાના માણસો માસડો ગયો. મને ગામડાને એક માણસે કીધું, મને કે પ્રધાનોના નામ જ્યાં માન મોઢે લાગે તો માસડો પડે. કહેવાનો મારો અર્થ ગામના પાદરમાં એ નવરી બજાર હોય જ. 2:30 વાગે બસ નીકળે તો હું કે ખબર 2:30 વાગે કેમ નીકળી છે? હવે એનો 2:30 નો ટાઈમ છે, નીકળીને નાતારો હાલે ફેરવી આવી જાય ત્યાં જઈને. એટલે આવો ડાયરો બેઠો જ હોય. એટલે કવિરાજ કે તમારું ગામ પાણીયારું બહુ લાગે, સુરવીર લાગે. આ મરદના પાલિયા છે ને મને તો આમ મોજ આવે છે. ઓલું બેઠો બેઠો કે પગ તાણો જટ હાલવા માંડો તો કાં તો આ બધા આવતા જાતાના જ પાલિયા છે. તમે મંડો ભાગવા નકર મને એમાંય શંકા છે. પાલિયાના સંશોધન માટે નીકળેલા કવિઓ, સાહિત્યકારોને યારે પરદેશના માણસો પણ આવેલા. પાળીઓ કેમ કહેવાય, પાળીઓ શું કહેવાય એ બધું. અને એમાં ખેતરમાં જે ઓલા દળિયું હોય ને, આપણે ખાંભા હોય ને દળિયું, આપણે આ ગામડામાં કે તો એ દળી જોઈને ઓલો અમેરિકાનો માણસ હતો એ કે આને પાળીઓ કહેવાય. એટલે ગામડાના બાપા કે એને ન કહેવાય, પણ એને ખેવો એટલે અહીંયા થાય. હા અહીંયા આને હટવો એટલે પાળીઓ થાય અહીંયા. પણ મારે આપને એક કવિતા રજૂ કરવી છે. કવિની શુભેચ્છા આવી છે દાન અલગારીની, તખતદાનની. પણ
એની હાજરી નથી એટલે મારે એમની એક રચના આપને સંભળાવી છે. હે તખતદાનભાઈ બહુ અદ્ભુત લખે, દાદુભાઈ તખતદાનભાઈ, આ બધા સર્જકોને તો પગે લાગવું જોઈએ કે એક એક કવિતાની માલિકા મને ને તમને વેદના અને શાસ્ત્રોના સાર પાયા છે. આ વેદ ઉપનિષદ હું તમે વાંચવા ક્યાં જવાના છીએ, પણ સરળ અર્થની માલિકા એ લોકો ગીતો લખી અને મને તમને એમ કીધું કે આ આપણી સંસ્કૃતિ છે. તખતદાનભાઈની કવિતાઓ તો ઘણી છે, એમાં એક કવિ છે, એક કવિતા છે, અમારો ડાયરો છે એટલે કહું, બહુ સરસ કટાક્ષ ગીત છે કે ગાંગલી ઘાચન રાજા ભોજને કે છે ભાઈડો થાજે, ભાઈડો થાજે. એ નામ કમાવા તું તો વાપરે નાણા, એ નામ એ જ નામ કમાવા તું તો વાપરે નાણા, અને મારે વાવરવા ઘાચણ રાજા ભોજને કે છે ભાઈડો થાજે, ભાઈડો થાજે. હવે સાંભળજો કે તારી કવિ એ જ લાખ કવિતા, એ જ તારા કવિની એ લાખ કવિતા, અને મારી ઘાણીનું તેલ ઘાચન રાજા ભોજને કે છે ભાઈડો થાજે. અદ્ભુત કડી, બહુ સરસ કડી, જેમાં પ્રાણ છે કે જ્યાં લગી ઘાચન એ ગાંગલી રહેશે આ દુનિયામાં, જ્યાં લગી એ જી જ્યાં લગી ઘાચન ગાંગલી રહેશે ત્યાં લગી જ રાજા ભોજ ઘાચન રાજા ભોજને કે છે ભાઈડો થાજે, ભાઈડો. આ દાન અલગારી તખતદાન એની બહુ સુંદર કવિતા કે મોજ મારે મોજ મારે બસ મોજ મારે રે જીવે જીવે મોજ મારે મોજ મારે મોજ મારે રે એ જે અગોચાર લખદાની ની ખોજ મારે રે જીવે જીવે મોજ મારે મોજ મારે બસ મોજ મારે રે. મોજમાં રહેવું, અને
એ મોજ કઈ આંતરિક મોજ, બહારની મોજ નહીં. હે જેની હરવાણી હાચી હોય તો કોઈ દી દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભૂદરા. અંદરથી જે આનંદ આવતો હોય, બહારથી નાખેલો આનંદ નહીં, અંદરથી આનંદ આવતો હોય. 5 વસ્તુ ભગત બાપુ એમ કહેતા દુલા કાગ કે અંદરથી આવે: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાજ. આ બધા ફુવારા અંદરથી છૂટે છે. હવે ટાઢિયા ટાવની ટાઢ જેને ચડી હોય એને તમે 10 ગોદડા ઓઢાડો તો હું જ્યાં અંદરથી જ હરવાણીઓ ફૂટે ને. હે ઘણા તો મનના નબળા બહુ હોય. ઘણા માણસોને અમારે એને એક ભાઈ છે, એને કોઈ બિહારી આવીને એટલું એમ કહે ને કે તમારી આંખોમાં સુસ્તી લાગે, તાવ છે, અડધી કલાક પછી આવે એને તાવ. લ્યો તમે જા, હા તમે જાઓ તો ઓઢીને હું તો લ્યો આ આવ્યો સમજી લ્યો. આવ્યા રે જ નહીં, એટલા મનના નબળાઓ. હા હા હા. ઘણા ડોક્ટર પાસે ઇન્જેક્શન લેવા આવે ને, ધીરુભાઈ વાત કરતા હતા ને, ઇન્જેક્શન ભરે ને તા તો અહીંયા આમ રાડું નાખે. ઓય બાપલિયા, હું નહીં કમી શકું ઇન્જેક્શન, એ મને પીવાની દવા દિયો. સાહેબ કે હું તારી પાસે આવ્યો નથી, ભલા મને હું રાડું નાખજો, પણ મારાથી નહીં ખમાય, ઇન્જેક્શન નહીં ખમાય. એ તમે અનુભવ્યું હોય છે અને ક્યાંક જોયું હોય છે. અને ઘણાને તો ઇન્જેક્શન દઈને કેવું પડે, દેવાઈ ગયું એમ કોઈ દઉં, મને ખબર નથી. હા હા હા, જાડી સાંભળીને આવા કોયરા જેવી સાંભળ્યું ઘણાની હોય. હા હા, ખબર છે. શું કરો તમે? નક્કી જ ન હોય, શું કરો તમે? હમણાં આપણે વરસાદ હમણાં તો બહુ સારો થયો, પણ પેલા વરસાદ તો કેવો છે ખબર? દિલ્હીથી ટુકડી આવી હતી દુકાળનો સર્વે કરવા, એ તણાઈ જવાની હતી. બોલો. હા હા, એ તણાઈ જવાની હતી. માન બચી નવસારીમાં, સુરતમાં ને એમાં, ભરૂચમાં ત્યાંથી હોય ગઈ સીધે ઉપડ્યો, ઊભી પૂછડી ઉપડ્યો. પણ મને એ દુકાળ આપણે વરસાદ થયો ને પેલા મને એક જણો કહેતો હતો, મને કે આ વાદળાના કોહા છેડ્યા ને મને કે વિરહાવીના નહીં રહ્યો. મેં કીધું તો બહુ સારું કહેવાય વરહે તો બપોર પછી ઈનો ઈ મને શું કે ખબર? મને કે દગો દીએ તો દીએ. હા હા હા, તારી ઉપર તો કેમ ભરો રાખવો? હે એક જણાને મેં કીધું વરસાદ થાય મને પણ ઊંડો નિહાકો ઉપાડ્યો એને નાભીમાંથી. મને કે મારો આત્મો એમ કહે છે કે નહીં થાય. મેં કીધું તારો આત્મો મરવાનો થયો એમ લાગે છે. તું કેવડો, તારો આત્મો કેવડો, તારા આત્મા કરતા વાણંદની વાટકી મોટી હોય તારા આત્મા, અને તું એમ કે મારો આત્મો. હા હા, ગજબ નામાં એને ભરોસો શું કરવો? આ પ્રાણભાઈ ને બેઠા હતા તો હકીકત છે ને, પ્રાણભાઈ હું અને દિવાલીબેન અમે કચ્છમાં પ્રોગ્રામ દેવા જતા હતા. પ્રાણભાઈ મને કે હું ગાડી ગોતી લઉં મારા મિત્રની, તમે મને કે ડ્રાઈવર ગોતી આવો. હું ડ્રાઈવર ગોતી આવો. હા તો ઘરનો ડાયરો છે ને જાય તેમાં ધાબું છે એટલે પેટ છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નથી એમાં, બરાબર. પ્રાણભાઈ ગાડી ગોતી, હું એક ઓફિસરનો રિટાયર્ડ ડ્રાઈવર ગોતી આવ્યો. તે નીકળ્યો હાજી હાજી કર્યા કરે. હા જી હા જી હા જી હા. એ રથવેલી ઉપડી કચ્છમાં ભાઈ અમારીઓ. રાજકોટમાં મોટર ખરાબ થઈ ગઈ ભાઈ. તે ડ્રાઈવર હેઠો ઉતર્યો, અમે હેઠા ઉતર્યા. એટલે મેં કીધું આ ભૂંગળામાંથી પાણીની ધુવાળા બે નીકળે. મને કે નીકળે છે બેયો. મેં કીધું આ પાણી નીકળે તો કોઈ ટાંકી તૂટી ગઈ છે? મને કે કદાચ તૂટી ગઈ હોય. તો મેં કીધું આ ધુવાળા નીકળે તો કોઈ વાયર હળગી ગયું છે? મને કે કદાચ હળગી ગયું હોય. પણ મેં કીધું તું શું કે આ તો અમે કઈ કે બધું, તું તો આમાં નક્કી કર હું હળી ગયું ઈ નક્કી જ નંબર 1. હા 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 હા, આપણે કે હાલો વેરાવળ, તો હાલો વેરાવળ જઈએ, હાલો. આપણે કે નથી જાવ તો નથી જાવ, શું કરો તમે? આપણે કે હાલો જામનગર મજા આવશે, તો હાલો ત્યાં ઠેસ આવશે. આપણે કે ઘોર્યું તો ઘોર્યું, શું કરો તમે એનું નક્કી નંબરીને? એક ડોશી બીમાર પડ્યા ભાઈ ગામડામાં. એ ડોશીના દીકરા ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરની અરે સરપંચ ને ગામના આગેવાનું એ ડોશીમાં પાસે આવ્યા. ડોહીમાં જોયા આમ ડોક્ટર સરપંચ આગેવાનો આંખું વીસી ગયા ડોશીમાં. ડોક્ટર કીધું કે મારી શું તકલીફ છે? તો જે બાપા પહોંચ કે ઈ પહોંચ શું કે આ તો તને ક્યાં હબાકા નીકળી કે ને એને એમ કે પહોંચ ભેળું થયું બધું. જે હે
કહેવાનો મારો અર્થ અમારા હિંગોળદાનભાઈની એક બહુ સુંદર કવિતા છે. હિંગોળદાન નરેલા બહુ મુલાયમ તાસીરનો ચારણ. कृपा सिंधु तेरी मैं कृपा चाहता हूं અને की हुई कसूर की क्षमा चाहता हूं. आहा उधारी में बीती मेरी आधी उम्र जिंदगी में अब कुछ जमा चाहता हूं. અને बहुत की है मैंने बेफजूल बातें अब जपे जाप तेरा वो जबा चाहता हूं. અને परेशाए हिंगोल परतंत्रता से स्वतंत्रता की खुशनुमा हवा चाहता हूं. કોકના સાસુ પર જીવવું હાવ એમ, હવાર તો હવાર ને હાંજ તો હાંજ એમ. ઘણા માણસ બહુ હોશિયાર હોય, એમાં કોઠા હુજ બહુ હોય. હા, એમાં વાણિયાને તો ભગવાને બહુ બુદ્ધિ દીધી. અમારા માનમાં તો એમ કહેતા થાન કે બુદ્ધિ ભગવાને વેચી પછી જેટલી દેવાય એટલી વાણિયાને દઈ દીધી, વધી એમાં આપણે બધાય. અને એમાં તો ઈ તો માનભાઈ એમ કહેતા કે ઈ તો ટોપિયા લઈને લેવા ગયા ને આપણે તો સાણિયું લઈને ઉપડ્યા. ઘીરે આવે તો પૂરું થઈ ગયું. આગળ બધી વાણીઓ ને પાછળ મતી બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, બ્રહ્મમાં આપણે બધા આવી જઈએ, પણ એના આગળ આગળ સુધી જાય. આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. આપણે પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું. ત્યાં તો હળગી ગયો, ઓઘો હળગી ગયો હોય ત્યાં તો બાપા. ઈ કેમ હાલે? એને ખબર પડી જાય, આગળ આગળ ખબર પડી જાય. એક ઇન્ટરવ્યુ હતો ને બધી જ્ઞાતિનું, પછી આયર ચારણ રબારી ભરવાડ વાણિયા લુહાણા બધાનું ઇન્ટરવ્યુ હતું. એમાં આ હીરો આવ્યા એટલે પૂછ્યું બેન બે તો કે ચાર, જવા દો. ગઢવી પૂછ્યું બેન બે તો કે ચાર, જવા દો. બ્રાહ્મણો આવ્યા બેને બે તો કે ચાર, બેને બે ચાર જ થાય ને, પણ એમ થોડો ખોટા હતા, જવા દો. લુહાણા આવ્યા બેને બે તો કે ચાર, જવા દો. ટૂંકમાં વાણીઓ આવ્યો ને પછી કીધું બેને બે તો કે કેટલા કરવા ઈ કયો ને. કેટલા કરવા બેન બે? કર્ફ્યુમાં શેઠ નીકળ્યા. કર્ફ્યુમાં નીકળ્યા, કોઈ મૂર્ખું નો નીકળે કર્ફ્યુમાં. અને બોલે શેઠ નીકળ્યા કર્ફ્યુમાં બજારમાં, બોલો. અને પોલીસની ગાડી આવી, હુરેરાટી બોલતી હો. કર્ફ્યુ છે ખબર નથી, બે જાઓ જીપમાં. બોલાવીને ને જીપમાં બેસી ગયા, બોલો. અને હાલો પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન લઈ જતા હતા. રસ્તામાં કે મારી દીકરીનું ઘર છે સાહેબ, એક સમાચાર દેતો આવું, પણ જટ આવજો. તો કે ગયો એવો આવ્યો. એ ઉતરા ને ભાઈ દીકરીનું મકાન હતું ડેલીમાં, ગયો શેઠો ભાઈ. પછી કોણ આવે પાછું? પોલીસ ઓફિસર બોલાવા ગયા ને, બોલો કે શેઠ બાબા બહાર નીકળો. તો સાહેબ તમને તો ખબર છે કર્ફ્યુ છે, નીકળાય કોઈ દી બહાર? હા, તમે ઉઠીને એમ કયો બહાર નીકળો એમ. તમે ઉઠીને સાહેબ એમ કયો બહાર નીકળો. હવે વિચાર તો કરો, કર્ફ્યુમાં પોલીસ ઓફિસરની જીપમાં બેહીને દીકરીની આંટો દી આવ્યા. લ્યો આવું ડાપણે. પણ એ જે અગમ ગોચર લખદાની ની ખોજ મારે હું રે, એ જીવે મોજ મારે હું, મોજ મારે મોજ મારે હું રે. અગમ ગોચર લખદાની ની ખોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું. પણ એક કડી સાંભળજો કે કારમીન પાણા કાલ જાવી દે અને કૂપલું ફૂટે રે. કારમીન પાણા કાલ જાવી દે. ડુંગરની ગિરિમાળની માલિપા જાવ તો કારમીન પાણા ને તોડી અને ઝાડમાં ઉગ્યા હોય ભાઈ. અને આબધરા બીચ રમતું હાલે, હજી એનો ખેલ ન ખૂટે રે. આબધરા બીચ રમતું હાલે, એનો ખેલ ન ખૂટે. આપણે વરસાદથી અટાણે તો બહુ આપણે ખૂબ સારો વરસાદ થયો એમ જુનાગઢ જિલ્લામાં તો, પણ દુકાળ હતો ને તઈ ધૂન ગામડે ગામડે બેહી ગઈ હતી. હરે રામ 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 હરે હરે ગાળિયાની હતી બધી. હા, પણ હવે હારા વારોમાં જો કોઈ બેહાડે. ખૂબ વરસાદ થયો. હે મારા વાલા, મારા બાપ તું નો તો અમે ખાત હું પીત હું.
માથું કુટે માનવી તો માંડ એક જ વીઘો પીવાય, પણ મારો રઘુવીર રીજે રાજડા ત્યાં તો નવખંડ લીલો થાય. હે કોઈ બેહાડી ધૂન કોઈ નો બેહાડે, બસ સ્વાર્થ નથી. કણે બસમાં ચડતા હોય તો કરગર થાય કંડક્ટરને, એ લઈ લ્યો સાહેબ લઈ લ્યો, મારે બહુ ઉતાવળ છે. હતાધારની જગ્યામાં જેમ રાંકો રખતો હોય બોલો, એ મને લઈ લ્યો, એ સાહેબ લઈ લ્યો. જેવો કંડક્ટર એને બસમાં લઈ લે તરત જ ઈનો ઈ કંડક્ટરને હું કે ખબર, કેટલાક સડાવમાં તારે હું ભર્યા ભર થયો, પગ મૂકવાની જગ્યા નથી હવે. પાછો બારીએથી મોઢું કાઢીને એટલે સડતા હોય ને હું કે ખબર, હમણાં ખાલી બસ મૂકાય, બીજી ખાલી મૂકાય. ખાલી તું સેડ્યો તો હું વાંધો હતો, તું તો ભડના દીકરા ખૂટ્યો, માથા મારે આખો યોગ્યો, અને હવે ખાલી બસ ગાળિયાની ધૂન આ બધી. પણ આબ ધરા બીચ રમતું હાલે, હજી એલો ખેલ ન ખોટે. કુદરતની રચનાઓ દાદુભાઈ પ્રકૃતિને લાડ લડાવ્યા ને, એમાં મારે એક રાજો ચારણ છે ગાંડી ગીરમાં, બહુ સરસ ગીતો લખે, બહુ સરસ માલધારીઓ. અમે તકદનભાઈ ગયા ને એને ગીતો લખ્યા, એનું એક બે ત્રણ કરી કે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી, હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. ગીરનો માલધારી છોકરો ઢોરા ચારતો એમ કહે છે, હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી. અમારે હિંગોળદાન ભાઈના દુહા છે, કોરહા વાળાનું રૂપક છે મુગઢવીનું, એ અનુલક્ષીને એમણે દુહા લખ્યા છે કે દુકાળમાં જગત આખો દીદી જાકારો દે, ગાંડી ગીર તમને આવકારો આપે. ગીર એ તો માનો ખોલો કહેવાય. એ ચારણ માલધારી કુટુંબ ગયો અને પોતાના દેહ ઉપર વાદળી, પોતાના મલક ઉપર, પોતાના પ્રદેશ ઉપર વાદળી દેખાણી અને ચારણ નાચવા માંડ્યો. ચારણિયાની કે ભૂનું ચારણ હવે કે આપણા મલકમાં મોળો બાપ આવ્યો, હાલ હવે ઢોર હાકીને જાય. પછી ચારણિયાની જે કહે છે ને હિંગોળભાઈ નો દુહો અદ્ભુત હે કે રૂડી રળિયામણી અને હરિયાળી વળી હેતા, પણ ચારણ ઘર નથી છોડવી, એ તારા પશુને પાછા વાળ, પણ ચારણ ઘર નથી છોડવી, અરે રે તારા પશુને પાછા વાળ. રૂડી રળિયામણી હરિયાળી વળી હેતાળ, ચારણ ઘર નથી છોડવી, તારા પશુને પાછા વાળ. એવી હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી. હવે એના ચિત્રો એને આપ્યા છે, જોજો હે કે ડુંગરા ટોચે એ જ દીપતી કેવી સંધ્યા રૂડી સા. ડુંગરની ટોચ પર જે સંધ્યાનો રંગ જાય છે કેવો લાગે છે હે કે ડુંગરા ટોચે એ જ દીપતી કેવી સંધ્યા કેવી લાગે કે લાલ પા ઘડીએ કોઈ લાડડો રૂડો, ઓલો વીર ઉભો વરરાજ એની વાદળિયું વારણા લેતી, એને જાનડિયું જાનમાં કેતી, હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી.
સુર પકાય પાંચે હે. અને હવે સાંભળો, બહુ સરસ. કે વાયુ જપાટે એ ઓલા ઝાડવા ઝૂલે હાલતા ચકલઈ. ગાંડી ગીરમાં જે પવન વાય અને જે ઝાડમાં જે ઝૂલતા હોય એ કેમ ઝૂલે? આમ હિંચકા લેતા લેતા કવિ કે ઝૂલે છે. હે કે વાયુ જપાટે એ ઓલા ઝાડવા ઝૂલે હાલતા ચકલઈ. કેવા લાગે? કે જમુના રે જાદવા રે ઓલી ગોપિયું ઘૂમી રહી સાધુલાની ડાળ થાતી જસોદાની સાસ ફેરાતી હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેરી. ઇકબાલ હમણાં પ્રાણભાઈ અમે બધા વાત કરતા હતા, આ તાલ આ ઢાળ આના પિતા પાસેથી જે વારસો મળ્યો છે એ જ વગાડી શકે, બાકી તાકાત નથી આ તાલ વગાડી શકે. હા, બહુ અઘરો છે. એ તો અમને સમજીને વગાડે છે હાચવીને, અમને સમજીને કે આમાં નીકળી જતા વાર ન લાગે. આટલો સરસ બહુ વગાડે છે. પણ એક કડી સાંભળજો. કે કેસુડા કેરી એ કડિયું ખીલી જાણે ઉગતો રજનું. અને ડુંગરા ટોચે ઓલો ચાંદલો ઉગ્યો શિવ શિરે ગંગમુ રીછડિયું ડુંગરા ટૂકે ઓલો જોગી બેઠો ચલ મું ફૂકે રીછડિયું ડુંગરા ટૂકે જોગી બેઠો ચલ મું ફૂકે હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેરુડી.
અગહે કી વાતો કવિ રાજાએ કહી નદીઓ કે નીર તોડુના ઉગવે ગેલા થઈ ગરવી છે ગીરીઓ માણી કાળજને પ્રેમ હરવાણી ગરવી છે ગીરીઓ માણી કાળજને પ્રેમ હરવાણી હરિયાળી ગીર છે રૂડી ગરવી છે ગીર ગમાણી જેને કાળજલે પ્રેમ હરવાણી જેને પ્રકૃતિ કહેવાય. લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે, કારણ એની ઉપમા નથી મિત્રો. એ સૂર્યને ઉગવું, સૂર્યને આથમવું, એ જે પ્રકૃતિના લાડ કવિ દાદથી માંડી કાગ સુધી જે લડાવ્યા છે, પ્રકૃતિ પરમાત્માનું રૂપ હે. એને ગમે કુદરતને ખોળે જીવવું કવિને ગમે એટલે આ દાન અલગારી લખે છે હે. એ જે અગમના ગોચર અલખ દાણીની ખોજ મારે હું રે જીવે જીવે મોજ મારે હું મોજ મારે હું બસ મોજ મારે હું રે અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે હું. અગમ અગોચર અલખ ધણીની જે બુદ્ધિથી પકડાય નહીં, પરમ તેજ છે એવું કે બુદ્ધિના સીમાડા પૂરા થાય પછી તો શ્રદ્ધાના સીમાડા શરૂ થાય હે. એવું જે અગમ અગોચર જે પરમ તત્વ જગતનું સંચાલન કરી રહ્યું છે એ આપણે તો ક્યાં ખબર જ છે આ બધું શું છે. એ તો સંતો આ બધું જાણે હે. આપણે તો હવે જીવીએ છીએ, ઉઠીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, જેમ ધાનના ધનેડા જેમ ભાઈએ કીધું એમ જીવતર તો માણવા જેવું છે, જીવતર જીવવા જેવું છે. દાન લખે છે હમણાં કે લાઈ બળે તો સળગે નહીં એવા કાળ જાકી ધારે નથી કહેતા મારા પગમાં મારા પેટમાં અગ્નિ થાય ભાઈ, અગન થાય છે, પણ કોઈ કોઈના કાળજા હલગી ગયા નહીં હે. લાઈ બળે તો સળગે નહીં એવા કાળ જાકી ધારે અને દરિયો ખારો ને વીરડો મીઠો એને એવા દાખલા દીધા ને. પરમાત્માએ મને તમને એમ કીધું કે આ દરિયો ખારો ગુગોય છે, પણ એ બાજુમાં ક્યાંક મીઠો વીરડો છે હે. કે દરિયો ખારો ને વીરડો એને એવા દાખલા દીધા રે. એ જે જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે જીવે જીવે મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે. જીવન તો છે જીવવા જેવું રે. આ જિંદગીને ઘણાય છે ને રણનું મેદાન સમજે અને ઘણાય રમતનું મેદાન સમજે. આ જિંદગીને ઘણા બ્યુટી સમજે અને ઘણા ડ્યુટી સમજે. ઘણા જિંદગીને બ્યુટી સમજે, સુંદર સમજે, અને ઘણા ડ્યુટી સમજે, વેચ નોકરી જવું પડશે, કરવું પડશે, ખાવું પડશે. શું થાય જિંદગીમાં વધઘટ ઉપરથી એની મેલે મને
એક જણાને એટલું કીધું તું 100 રૂપિયા ઉછી ના દો ને, ઓલે કે હું તમને બરાબર ઓળખતો નથી. તો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી. ક્યાં જાવું હવે? એક જણ વેપારીની દુકાને જઈને કે શેઠ બાપા માખ્યું કરડે હો, વરસાદ થાય તમે જોજો. શેઠ કે તને તો હરબ કરડે ને તો ઉધાર નથી દેવું. તું જે ગાળીઓ લઈ ગંઠીને આવ્યો છો, બહુ છેતરે માણા, બહુ છેતરે. બુદ્ધિ તો ભગવાને મને તમને પરમ તત્વને પામવા માટે આપી, એને બદલે આપણે ગાળિયા કર્યા. બોલો, ઓલો ઓની ડોકમાં નાખ્યા, ઓલો ઓની ડોકમાં નાખ્યા. આમ કોણ કોને છેતરે છે એ જ ખબર નથી. એટલે કે છે બહુ સરસ કે સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કાંઈ હુજ પડે નહીં રે. યુગ વિતાવન યુગની પણ જુઓ, સદિયું થઈ ગઈ રે. અને મરમી પણ એનો મરમ ન જાણે. આ તો કૌતુક કેવું રે. જીવે જીવે મોજ મારે મોજ મારે. જે ગીતની કડી પરમ પૂજ્ય મોરારી બાપુ અવારનવાર વ્યાસપીઠ ઉપરથી દોહરાવે છે, એ સાંભળજો. બહુ સરસ. કે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો, એ તો ગહન ગોવિંદો રે. આખી કવિતાના પ્રાણ છે અહીંયા. બોલો, તમે આખી વાર્તા કરો તો એક જ જગ્યાએ પ્રાણ પડ્યા હોય. આખી વાર્તાને એક જ જગ્યાએ પ્રાણ પડ્યા હોય. આખી ગઝલ ગાઓ તો એક શબ્દ ઉપર અથવા તો એક અક્ષર ઉપર એના પ્રાણ પડ્યા હોય. આવી તાકાતવાળી ગઝલો હોય. લોકગીત ગાઓ તો એકાદી કડી ઉપર એના પ્રાણ પડ્યા હોય. આપણા શરીરમાં તમે જુઓ ને, અમુક જ જગ્યાએ પ્રાણ છે. આડાવડા ગળદા પાટો કરે ઘણાય, મૂઢ માર લાગે પણ મરીએ નહીં. ખોજી જાય પણ ગોટો ન વરીએ. ગોટો કઈ વરી? આ હૃદય નાખેલું ગોટો વરી જાય. બોલો, કારણ કે ન્યા પ્રાણ છે. એમ ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો. રાફડા જેની ઉપર ચડી ગયા હોય તો આ દેશમાં પરમ તેજની ઝાંખી નથી હોય, એવા ઘણા દાખલા. અને હરિભક્તું ને હાથ વગો છે, ઈ તો પ્રેમ પર ખંદો રે. પ્રેમ ને તાતને બંધાઈને ગમે ની આવે પરમાત્મા. બાકી વાતમાં માલ નથી. તપ સાધનાથી કોઈ એને મેળવી શકે, ઠીક છે, કોક પામી શકે, પણ પ્રેમનો માર્યો તો ઈ ગમે ત્યાંથી આવે. નરસિંહ મહેતાના દાખલા તેઓ મૂંઝાણા નથી. કુટુંબની જેમ કામ કરીને ભગવાન એને, બોલો, હગાવાલાય ન કરે. આપણા મૃત્યુ છે, મૃત્યુ. મને એક બહુ સરસ વાત મળી કે મૃત્યુ છે ને જન્મા પછી મળેલું નથી, એ તો વારસામાં આપણી હારી આવ્યું, જન્મની હારી. એનો હું ધોખો કરવો? ધોખો કોનો કરાય? ખોટો મિત્ર કર્યો હોય ને તો આપણે ધોખો કરીએ કે ભૂલ થઈ ગઈ, પણ કાકો ખરાબ નીકળે તો વારસામાં આવ્યો. શું કરો તમે? ત્યાં તમે કેવું તો ધોખો કરી શકો એનો? વારસામાં હારી આવ્યો હોય તો તમે એમ કહો કે મારો કાકો નથી, પણ એ એમ કે મારો ભત્રીજો છે, તો હું કરો તમે? એટલે અમુક બાબત તો તમારે ધોખો કરવા જેવી છે જ નહીં, કવિ કે. અને ગોતવા જાવ તો મળે નહીં ગોતો, તો ગહન ગોવિંદો રે. હરિભક્તું ને હાથ વગો છે. મીરાને અમારા પ્રદીપભાઈ પાસે સાંભળશું. એટલે એક કડી ગાઈ દઉં, બાકી પ્રદીપભાઈ પાસે કીધા સાંભળશું. રાણા ઝેર મોકલ્યું, મીરાબાઈ પી ગયા પછી મીરાબાઈ એમ કીધું કે આ રાણાએ મોકલ્યું છે? તો હા. તો રાણો તો ઝેર જ મોકલે ને. પણ હજી તો તમને ફરીવાર રાણો મળવાનો હોય તો એક સમાચાર આપજો મારા. એ જ રાણાજી કેજો ફરી ઝેર મોકલે. મીરાબાજી કરે રે મનવાર, ઝેરને જીરવા જીવન મારો આવશે રે. મારા આત્માને નો છે ઇતબાર. હવે રાણાજી કેજો
ફરી ઝેર મોકલે મામેરા પૂરવા આવે, ઝેરના અમૃત કરવા માટે આવે, બાપના હરાદ નાખવા આવે. શું કામે કે હરિભગતું ને હાથ વગો છે, પ્રેમ પરખંદો રે. તો પછી આવા દેવને દીવો ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. એ જીવે જીવે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. એ જી આવા દેવને દીવો કે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. જીવે જીવ મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અને અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું. અને છેલ્લી કરી કે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી, એને તો રંગ ના ટાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ દી. અને એક તો તમે લખી લેજો જ્યાં લખવું હોય ત્યાં, પુરુષાર્થ જે માણસે કર્યો ને એ વાયુ કોઈ દી અફળ જાતું જ નથી, એને મળે ઉગે છે. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. એ જે દાન અલગારી કે હાલ શું થઈ આયુ ખોવું રે. એ જીવે જીવ મોજ મારે હું, મોજ મારે હું. માઇક વાળાને મોજ મારે હું રે, મોજ મારે હું.